પ્રતાપદાસ સાહેબના જે આંગણે ખૂબ દૂર દૂરથી નામી અનામી મહાપુરુષોને બોલાવી ભક્તજનો ને જે પોતાના દ્વારે બોલાવી ભજન ભોજન અને સત્સંગનો જે મહિમા રાખ્યો છે એ બદલ પ્રતાપદાસ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન। સંતો મહાપુરુષો સાહેબ આપણને ખૂબ વાણી વચનોની અંદર ભિન્ન ભિન્ન સમજાયું છે। ખરેખર આ જીવ એક જન્મ નહીં પણ અનંત જન્મોથી સાહેબ ભટકતો આવ્યો છે। અનંત પ્રકારની અંદર સાહેબ આ જીવ સૂતેલો છે, અજ્ઞાનતાની અંદર સાહેબ આ જીવ ડૂબેલો છે। આ જીવને સાહેબ જગાડવા માટે આવા સંતો મહાપુરુષો સાહેબ આપણને વાણી વચનોથી સાહેબ સમજાવે છે। સંતોનો એક એક શબ્દ આ જીવને સાહેબ જાગૃત કરવાનો છે, આ જીવને જગાડવાનો છે। અરે જીવ તું અમર લોકો પડો કાલ બસી જાય, મનહી સ્વરૂપી દેવ નિરંજન તોકો રાખો ભરમાઈ। આ જીવ અમર લોકનો છે પણ સાહેબ એ કાળ વશ થઈ ગયો છે। અજ્ઞાનતાની અંદર આ જીવ સાહેબ ડૂબાઈ ગયો છે, સૂઈ ગયેલો છે। તો એને જગાડવા માટે અંધકારમાંથી બહાર લાવીને પ્રકાશ તરફ લાવવા માટે આ સંતો મહાપુરુષો સાહેબ આપણને રાત દિન ઉજાગરા કરી ઠાવ ઠાવ સાહેબ હર જગ્યાએ જઈ અને સંતોને ચેતાવે, સંતો આપણને ચેતાવે છે।